Fun rang news Fun rang news નમસ્કાર દોસ્તો, હું મેહુલ વ્યાસ પનરંગ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. આજના વિષયની વાત કરતા પહેલા ફરી એકવાર કારણ કે નવો પ્રયોગ કરી રહ્યા છે અને આ વાત કદાચ થોડાક દિવસ રોજ હું કરતો રહીશ કે અમારી બહુ મોટી ટીમ છે, જેમાં 2 જણા છીએ, હું અને રવિ બારોટ. અમે આ પનરંગ ન્યૂઝને મારા વિચારો વ્યક્ત કરવા માટે, જે જનહિતની વાત છે એ કહેવા માટે આ ચલાવી રહ્યા છીએ. અમારો પ્રયત્ન હોય છે કે થોડા એવા વિષયને અમે લઈએ કે જે કદાચ તમારા સુધી સરળતાથી ન પહોંચ્યા, જે તમારે જાણવા જેવા. એટલે એના માટે અમારો એક સેગમેન્ટ હોય છે જે રોજ રાત્રે 9:30 થી 10ની વચ્ચે અમે પ્રયત્ન કરીએ છીએ કે રવિ બારોટના મજેદાર સમાચાર એ અમે રજૂ કરતા હોઈએ છીએ, જેમાં 8 થી 8, 9, 10 વિડીયોઝ અમે એવા આખા દિવસમાં શોધીએ છીએ કે જે વિડીયોમાંથી 2-3 વિડીયો તો ગેરંટેડ કે તમે મેઇન સ્ટ્રીમ મીડિયામાં તો નહીં જ જોયા. તો એટલે એ વિડીયોઝ જોઈને આપ અમને થોડું પ્રોત્સાહન આપશો એવી પહેલાં તો આશા અપેક્ષા રાખું છું. હવે જ્યારે વાત આજે કરવી છે કે ભાઈ રાજસ્થાનના શિક્ષણ મંત્રીનું એક વક્તવ્ય છે અને તમે રામ મંદિરમાં જે લોકોએ શ્રદ્ધાથી દાન નથી આપ્યું એ લોકોનું દાન ચોરાયું છે. આ બધી વાતની સાથે જે ખરેખર બહુ મહત્વની વાત છે, ગંભીર વાત છે, જેની કદાચ આ ભગવાધારી ચડ્ડીધારીઓના જડીબુટ્ટી ઘૂંટીને પી ગયેલા લોકોને એની તેજ પણ પડી નથી. પણ સોનમ વાંગચુક, જે સોનમ વાંગચુકના ઉપવાસના લગભગ 17-18 દિવસ થઈ ગયા. હવે આ એટલા માટે કે તમારી કોઈ પણ વિચારધારા હોઈ શકે, પણ એક વૈજ્ઞાનિક માણસ, ભણેલો અને ખાલી ભારતમાં નહીં વિશ્વભરમાં જાણીતો વ્યક્તિ ઉપવાસ પર બેઠો હોય ત્યારે એક આખું તંત્ર એની પાછળ લાગી ગયું છે કે ભાઈ આ ગમે તેમ કરીને આ ઉપવાસને તોડીએ. લોકો અભિજીત દીપકે ઉપવાસ પર કેમ નથી બેસતા અને આવા બધા પણ નેરેટિવ સેટ કરી રહ્યા છે. ગઈકાલે એક ઇન્ફ્લુએન્સર ત્યાં પહોંચી ગયો તો જંતર મંતર પર અને સમોસું ખાઈને પણ એમને મજાક કરવાનો પ્રયત્ન કર્યો. પણ આ ગંભીર વિષય છે, કારણ કે આ દેશના લોકતંત્રની અને લોકોના હિતની વાત છે કે આજે 22 જેટલા 18-19 વર્ષના છોકરાઓએ સુસાઇડ કરી ખાલી એક પેપર ચોરીના કારણે. અને આ દેશની સરકાર અત્યાર સુધી આ મામલે કોઈ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી. હવે આ ખાલી તમારી જાણ ખાતર કહું કે જે લોકો એમ કહેતા હોય કે ભાઈ આવું બધું તો થાય છે. અમારા એક મિત્ર, વડીલ મિત્રનો ગઈકાલે મારા ફેસબુક વોલ પર મેસેજ હતો કે આ તો એજન્ટ છે ને ફલાણું છે, ઢીકનું છે ને ઘણું બધું લખ્યું છે. ઠીક છે, વોટ્સએપ યુનિવર્સિટી આ લોકોને ભણાવે છે એટલે ભણે, પણ ખાલી એવા લોકોના જાણ ખાતર કહી દઉં કે જ્યારે અન્ના હજારેનું આંદોલન થયું હતું, જેના પ્રતાપે કરીને નરેન્દ્ર દામોદરદાસ મોદી નામનું પ્રાણી આપણા દેશની સત્તા પર બેઠું, એ વખતે અન્ના હજારે જે RSS પ્રેરિત આંદોલન હતું અને એ વખતની મનમોહન સરકારે આ આંદોલન 11 દિવસમાં એ લોકો એડ્રેસ કર્યું. ત્યાં જે એની સાથે વાત કરી કે આંદોલન સમાપ્ત કર્યું ને એના પછી આખો વેવ ઊભો થયો અને આ મહાપુરુષ જે પોતાની જાતને નોન બાયોલોજિકલ કહે છે, સત્તા પર આવ્યા. અને આજે એ જ નોન બાયોલોજિકલ જે અન્ના હજારેના આંદોલનના પરિપાક રૂપે આપણા માથે ત્યારે બેઠા છે, એ પોતે એક નાની પણ આ લોકો સાથે ચર્ચા કરવાની પહેલ નથી કરી રહ્યા. એમના મંત્રીઓ ના કરે, કારણ કે ઠીક છે એમને પૂછીને જ બધું કરવું પડતું હોય છે. અને ત્યારે આ ઘટના એટલે ગંભીર છે. પણ આજે આ દેશની અંદર એવા પણ લોકો છે કે ભલે એમનો પાસપોર્ટ, એમના આ દેશનું નાગરિકત્વ નથી બતાવતું, કોઈ ડોક્યુમેન્ટ નથી, એવું આ સરકાર અત્યારે કહી રહી છે કે કોઈ ડોક્યુમેન્ટ તમારા નાગરિકતાના ડોક્યુમેન્ટ નથી, પણ છતાંય આ ધરતી સાથે, ભારત માતા સાથે જોડાયેલા ઘણા એવા લોકો છે જે સોનમ વાંગચુકને એના સમર્થનમાં આગળ જાય છે. પોતપોતાની રીતે લોકો ઘણા બધા વિડીયોઝ બનાવી રહ્યા છે, પણ એક જવાને પોતાનું કદાચ મોડું એટલે એને ઢાંક્યું હશે કે બહુ ઠંડીવાળા પ્રદેશમાંથી એને વિડીયો બનાવ્યો છે, અથવા તો એને ખબર હોય કે આ તંત્રમાં મોટા ભાગની અંદર ચડ્ડીધારીઓ ઘૂસી ગયા છે, તો પછી એ
ગમે ત્યારે કંઈ પણ કરી શકે એવા છે, કારણ કે આ બહુ પાવરફુલ થઈ ગયા છે અત્યારે. ખરેખર આ એવો વાયરસ છે જેને આપણે જે આપણા આખા દેશના લોકતંત્રના આખા પુસ્તકને સંવિધાનને ખાઈ રહ્યો છે, એટલે એનાથી ગભરાય સ્વાભાવિક છે. એટલે તમે આ વિડીયો જુઓ. આ જે જવાન છે, जनता पार्टी को सपोर्ट करो, लेकिन हाँ मैं एक बात आपसे ज़रूर बोलूँगा कि आप सोनम वांगचुक को ज़रूर सपोर्ट कीजिए, क्योंकि वो अपने लिए प्रोटेस्ट नहीं कर रहे हैं, वो अपने लिए अनशन नहीं कर रहे हैं, वो आपके बच्चों के लिए कर रहे हैं, आपके आने वाले भविष्य के लिए कर रहे हैं वो अनशन. उन्होंने देश के लिए क्या काम किया है, उन्होंने देश के लिए क्या त्याग दिया है, आप उनके बारे में एक बार पढ़िए, जानिए. मैं खुद इंडियन आर्मी का एक सिपाही हूँ, मेरे को पता है उन्होंने इंडियन आर्मी के लिए क्या किया है. -50 डिग्री के टेम्परेचर में उन्होंने एक ऐसा टेंट बना के दिया, सोलर टेंट, जो -50 डिग्री के टेम्परेचर में भी गर्म रहती है. मैं देशवासियों से यही अपील करना चाहता हूँ कि आप लोग सोनम वांगचुक को मरने नहीं देना, क्योंकि बार बार देश में ऐसे लोग पैदा नहीं होते. ऐसा ना हो जाए कि देश में ऐसे सोनम वांगचुक के जैसे लोग पैदा होना ही बंद हो जाएं, और आपके बच्चों के लिए और इन्वायरमेंट के लिए और इस देश के लिए काम करना और इस देश के लिए आवाज़ उठाना ही लोग बंद कर दे. क्योंकि अगर सोनम वांगचुक की डेथ हो गई इस प्रोटेस्ट में, देश की संतुलन तो खराब हो ही जाएगा, साथ में फिर आपके लिए, आपके बच्चों के भविष्य के लिए कोई ऐसे आगे नहीं आएगा और कोई ऐसे आमरण अनशन पे नहीं बैठेगा. तो प्लीज़ आप लोग अपने बच्चों की भविष्य के लिए और इस देश की भविष्य के लिए एक बार सोनम वांगचुक का साथ जरूर दे. बिना किसी जाति, धर्म, पार्टी, पॉलिटिक्स के भेदभाव के आप लोग ज़्यादा से ज़्यादा भीड़ इकट्ठा हो जंतर मंतर पे और सोनम वांगचुक का साथ जरूर दे. जय हिंद, जय भारत. એટલે અત્યારે જે વાત ચાલે છે, જવાને કીધી, પણ 20 તારીખે આ લોકો જે આંદોલન, જે માર્ચ જંતર મંતરથી સંસદ સુધીની જાહેર કરી છે ને, હવે અભિજીત દીપ્તિનો એક મેં વિડીયો જોયો હતો, જેમાં એ કહી ગયો હતો કે ભાઈ અમને પણ, કારણ કે આમાં કેવું છે કે આખું ભ્રષ્ટ આખું સડેલું તંત્ર થયું નથી. કેટલાક લોકોની અંદર એનો માયલો કહેવાય ને, એનો તેથી જીવતો હોય, એટલે એ લોકો સમજાઈ રહ્યા હતા. એ લોકો એ વધારે કરપ્ટ બી હોય શકે, કંઈ પણ હોઈ શકે, ખબર નથી. પણ અભિજીત દીપ્તિનું કહેવું એવું છે કે ભાઈ અમને અંદરથી એવી માહિતી મળે છે કે એવું કહેવા માંગે છે કે તમારું આંદોલન ગમે તે રીતે તોડાવશે, કોઈ પણ વસ્તુ નવી લાવશે. હવે આ તો નવું ભારત છે, મોદી હે તો મુમકિન હે, કંઈ પણ થઈ શકે છે. 20 તારીખ પહેલા, આજે 16મી તારીખ તો થઈ ગઈ છે. પણ એક બીજી મહત્વની ઘટનામાં ઘણા વિડીયો જોયા, એમાંથી આ એક વિડીયો હું તમને એટલા માટે બતાવું કે આ જે છે, આ એ નિવૃત્ત જજ છે હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના લોયર, એ ત્યાં સપોર્ટમાં આવ્યા છે ને એમણે બહુ સરસ વાત કરી સોનમ વાંગચુક સાથે. જો તમને એ વાત Okay, we were found. Madam Judge thi Patna High Court se. I am Anjana Prasad. It's okay. Don't speak back. Yeah. Don't waste energy. But we are all with you. We're trying to do something. We're very concerned about this protest you are raising for our children, whose future is getting finished in this country. So we will have to do something. You are not doing for yourself. You are doing for country and our children. We all with you. Sonam, we need you alive. You have for the long fight. All those kids are also sitting with you. Please, we really want you, you know. We will do something. Few true people, at least, you know, the visible people. I won't say there are too few true people. The most of them are invisible, but you are visible. And therefore you become some kind of a symbol of faithfulness and the will of God. So we will want you, you know, to persistently be a આવા પ્રબુદ્ધ લોકો આ આંદોલનથી ચિંતિત છે, પણ સરકાર જે છે નિશ્ચિંત છે, કારણ કે એમની અંદર બધા બહુ તેજસ્વી લોકો, એવા તેજસ્વી લોકો પડે છે. હવે તમને અત્યારે ખાલી એમ કહી દઉં કે હું જનરલી કેમેરો લેપટોપ તરફ રાખીને વિડીયો શૂટ કરતો હતો, પણ આજે થોડોક એક ખતરો કર્યો છે, એટલે કોઈ એવું કે ના કરે કે હું સાઈડ પર કેમ જોઉં, ત્યાં કોઈ બેઠું નથી, ત્યાં લેપટોપનું સ્ક્રીન છે, એટલે મારે ત્યાં જે કંઈ વિડીયોનું બધું કરવાનું હોય ત્યાં જોવાનું હોય. એટલે જોઈએ હવે તમને આ કેવો ખતરો લાગે છે. પણ જે વાત હતી કે આ લોકોની પાસે એટલા તેજસ્વી લોકો, તમે જે ભાઈ છે બહુ પ્રબુદ્ધ વ્યક્તિ છે, સતીશ મહાના નામના છે, કાનપુરમાં એ 8 વખત ધારાસભ્ય થયા છે અને અત્યારે યુપી વિધાનસભાના એ સ્પીકર.
સ્પીકર એટલે પેલા આપણા ઓમ બિરલા જેવા જે ખાલી મોદી સાહેબ આવે તો મોદી મોદી કરવાનું બંધ રાખે છે, બાકી બધી એમના તરફી કામ કરે છે. એમનું આ એક સ્ટેટમેન્ટ આવ્યું કે ભાઈ તમે શ્રદ્ધાથી દાન નતું કર્યું એ ચોરી. સાંભળો પહેલા कि शायद उन्होंने श्रद्धा पूर्वक भाव के साथ भगवान के मंदिर में अर्पित नहीं किया होगा, इसलिए उनका पैसा चोरी हो गया. हमारा पैसा चोरी नहीं हुआ, हमारा पैसा मंदिर में लगा है और मंदिर का भव्य स्वरूप इस बात का प्रमाण है. ફરી સાંભળો કે ભાઈ આ તમે શ્રદ્ધાથી જે લોકોનું ચોરાયું છે 200-300 કરોડ એ લોકોએ શ્રદ્ધાથી નથી કર્યું. હો ભાઈ સાંભળો. लेकिन उन्हीं का जिनका पैसा चोरी हुआ, मुझे लगता है कि शायद उन्होंने श्रद्धा पूर्वक भाव के साथ भगवान के मंदिर में अर्पित नहीं किया होगा, इसलिए उनका पैसा चोरी हो गया. हमारा पैसा चोरी नहीं हुआ, हमारा पैसा मंदिर में लगा है और मंदिर का भव्य स्वरूप इस बात का प्रमाण है. બોલો કયો માણસ એવો હોય છે આ દેશમાં, જે પણ હિન્દુ આખા વિશ્વમાં રહે છે, શ્રદ્ધા વગર કોણ દાન કરે? કોઈ એમ જ આમ જઈને દાન કરી આવે કે ભાઈ એમ હંતા મારી બહુ એ છે. અરે ભાઈ કોઈ કોઈને દાન તો તેલ લેવા ગયું, કોઈને મદદ પણ કરે છે તો એની શ્રદ્ધાથી કરે છે ને કે ભાઈ બન જશે 2 રૂપિયાની મદદ કરું તેને એના કોઈ પણ પૈસા એમને આપે ને. આ સ્પીકર છે યુપી વિધાનસભાના, ત્યાં પેલો યોગી મુખ્યમંત્રી, અને એ મુખ્યમંત્રી એનો ઉપમુખ્યમંત્રી પણ જોરદાર છે. એવી બહુ જ પ્રબુદ્ધ લોકો આપણા ત્યાં છે કે જે એમના જે તેના યુપીના ડેપ્યુટી સીએમ છે બ્રિજેશ પાઠક, એમણે જે કીધું છે ને એ બી જોરદાર છે. એમના જેવું જ્ઞાનકારી મને વેદોમાં નથી, અથવા તો કોઈ સાયન્ટિસ્ટ પાસે નહીં હોય. સોનમ વાંગચુકને આની ખબર હોય. આ સાંભળો છો. सादगी की मिसाल है. आप सोचते होंगे कि देश के रक्षा मंत्री जिनके कंधों पर भारत की रक्षा का भार है, आप सोचिए कि लखनऊ में ब्रह्मोस मिसाइल भी बनती है. लखनऊ पहले लिखा जाता था मुस्कुराइए लखनऊ में है, अब बड़बड़ाएगा अगर कहीं पड़ोसी तो मुस्कुराने के बजाय उल्टा बयाना पड़ जाएगा, और वो भी मेड इन लखनऊ है. आप सोचिए कोई सोच सकता था कि लखनऊ में ब्रह्मोस मिसाइल बनेगी? और मिसाइल ऐसी नहीं है कि निशाना लगा के दागना पड़े, कंप्यूटर में फीड कर देंगे किस बेडरूम में कहां आतंकवादी सोए, वहीं जाके खटिया में लगे. આ બહુ મહત્વની વાત છે. બ્રહ્મોસ મિસાઇલ એવી છે કે એ જે ભાઈ ફરી એકવાર સાંભળી લો, તમને કોઈ કન્ફ્યુઝન ના થાય કે હું કોઈ ખોટું બોલી રહ્યો. के दागना पड़े, कंप्यूटर में फीड कर देंगे कि मिसाइल ऐसी नहीं है कि निशाना लगा के दागना पड़े, कंप्यूटर में फीड कर देंगे किस बेडरूम में कहां आतंकवादी सोए, वहीं जाके खटिया में लगे. એટલે બ્રહ્મોસ મિસાઇલ એવી છે કે આતંકવાદીના ઘરનું લોકેશન અહીંથી બેન નાખી દેશે. આ લોકોને બધાના લોકેશન આપણે વોટ્સએપ પર તો એકબીજાને આપતા હોય લોકેશન તો કોઈને ખબર હોય, પણ આ લોકોને કદાચ ખબર હોય કે એનું લોકેશન આતંકવાદીએ મોકલ્યું હોય તો એ કરે ત્યારે ખાટલામાં જઈને વાગે. એટલે બ્રહ્મોસ મિસાઇલ આ એના ડેપ્યુટી સીએમ છે, એના માટે હું બ્રહ્મોસ મિસાઇલ એટલે આપણું દિવાળીમાં રોકેટ થોડી એટલી હોય આ કોઈ એટલે કંઈ પણ બોલી રહ્યા છે આ લોકો. खटिया में दाएं बाएं नहीं, झुकने वाला काम नहीं. તાળી પાડનારામાંથી ઘણા બધા બહુ ભણેલા ગણેલા હશે, ખાલી સ્વાર્થ માટે થઈને દેશના બૌદ્ધિક સ્તરને પાડી રહ્યા છે. जीएसटी का चेक मिला हमको. और बता એટલે આ બ્રહ્મોસ મિસાઇલ દિવાળીમાં ફટાકડા ફોડે એવી રીતે ફોડશે, અને આતંકવાદી સામેથી કહેશે કે ભાઈ હું આજે છે ને કરાચીમાં આ જગ્યાએ બેઠો છું અને આ મારો રૂમ નંબર છે, અથવા તો ત્યાં ધુરંધર પહોંચ્યા હશે, એને બધી ખબર પડશે, પણ ખબર નહીં. પણ બ્રહ્મોસ મિસાઇલ એટલે કઈ તમે સર્ચ કરજો, આપના જેમ માની ના લેતા કે બ્રહ્મોસ મિસાઇલ ખાટલામાં જઈને વાગે. ખાટલામાં જઈને વાગે એવી કે રોકેટ જ હોય પછી હળગે. એટલે આ છે ને એનાથી પણ વધારે તેજસ્વી, એનાથી પણ તેજસ્વી જે વ્યક્તિ છે એ તો રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી. રાજસ્થાનની અંદર કેવું છે કે છેલ્લા 2 મહિનામાં 18 ગર્ભવતી મહિલાઓના મોત થયા સરકારી હોસ્પિટલ. સરકાર જ્યારે કોઈને સ્વાસ્થ્ય મંત્રી બનાવે તેની જવાબદારી બને છે ને કે ભાઈ લોકોનું સ્વાસ્થ્ય માટે. અને 2 મહિનામાં 18 ગર્ભવતી મહિલાઓ એટલે આમ જોઈએ છે તો 18 ને 36 જીવો ગયા.
આ ગંભીર મામલો છે અને આના પર જ્યારે સવાલ કોઈ પત્રકાર કરે ત્યારે એક બહુ સંવેદનશીલ સહેજ માનવતા હોય ને તો એ મંત્રી તો પછીની વાત છે, માણસ પણ આવો જવાબ ના આપે, એવો જવાબ આપણે આપશે. સાંભળો ને अगर सीधे अब आ जाते हैं 2 दिन के बाद, बाकी सब ब्रेक के बाद, ब्रेक के बाद, ब्रेक के बाद मौत आएगी. 36 જીવો ગયા એના પર હસી રહ્યા છે અને કહે છે કે જવાબ બ્રેક કે બાદ. કેમ કે એમને ખબર છે એમનું ગોદી મીડિયા ખોડા બેઠેલું છે એટલે આ કંઈ પણ થઈ શકે. પણ આ ગંભીર વિષયને આપણે થોડોક લાઇટ કરું તો ઓસ્ટ્રેલિયામાં આપણા બ્રહ્માંડ પુરુષ ગયા એમણે સૌથી પહેલા તો પોતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગાયનું અત્યારે ગાય માતા છે એના માંસ માટે એ વખતે એમના અલગ વિચાર હતા અને હમણાં ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે એમના આખા વિચારો પરિવર્તિત થઈ ગયા. જો આ મીમ નથી, આ એમના વિડીયો 2 જે જૂના છે એનું કમ્પારિઝન કર્યું. बीफ एक्सपोर्ट में हिंदुस्तान नंबर 1 है. किन चीजों के लिए गर्व किया जा रहा है? भाइयों बहनों, आपका कलेजा रो रहा है कि नहीं मुझे मालूम नहीं, मेरा कलेजा चिक चिक करके पुकार रहा है. और आप कैसे चुप हैं, क्यों सह रहे हैं, मैं समझ नहीं पाता हूं दोस्तों. आज भारत એટલે સીએમ હતો ગુજરાતના ત્યારે કીધું કે ભાઈ સરકાર જે છે કે બીફની અંદર એક્સપોર્ટમાં આગળ વધી એની પ્રશંસા કરી રહી છે, હું સહન નથી કરી શકતો. અને આ હમણાં જે ઓસ્ટ્રેલિયા ગયા હતા ને એમના પેલા ભાઈબંધને મળવા ત્યારે બોલ્યા હતા ત્યાં भारत दुनिया का दूसरा सबसे बड़ा वीट प्रोड्यूसर है. आज भारत दुनिया का सबसे बड़ा मिल्क प्रोड्यूसर है. आज भारत दुनिया का दूसरा सबसे बड़ा फिश प्रोड्यूसर है. એટલે એમણે પોતાની જાતે તો પોતાની મજાક બનાવી દીધી છે. આ જેટલી હું હિસ્ટ્રી બધા જેટલા પેલા તાનાશાહો કહેવાય એ લોકોની સાંભળું છું, વાંચી છે, ક્યાંય આટલો બધો પોતાની પર મજાક બનાવનાર વડાપ્રધાન કોઈ જગ્યાએ નહોતો. હિટલરથી માંડીને કે તમે બધા ઘણા છે દાખલાઓ, પણ આમની તો મજાક પોતે જ બનાવે છે. પણ ઓસ્ટ્રેલિયન મીડિયાએ બનાવી, ઓસ્ટ્રેલિયન મીડિયાએ આમની એટલે આપણા ભારતના વડાપ્રધાનની આબરૂ કેવી કરી એનો સમાચાર જોવા અત્યારે બહુ વાયરલ થઈ ગયો. કાર્પેટ પૂરી થઈ ગઈ, લાલ કાર્પેટમાં પણ કેમેરો અલગ એંગલથી હતો એટલે કાર્પેટ ના દેખાય એનાથી આગળની આ બીજા કેમેરામાં દેખાય. એટલે એમણે એવું કીધું કે 1+1 2 થાય, પણ 1 ને 1 11 થાય. એટલે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા 1+1 નહીં થાય, એકની બાજુનું 1 થશે. એમાં જોક માર્યો. આ બહુ મહત્વની અત્યાર સુધી કોઈ ખબર નથી, બી અમે વાત કરી એટલે બધા હસ્યા. આવી મજાક, આ લેવલની મજાક થઈ ગઈ અને ત્યાં થઈ રહી છે. અને આ ઉપલબ્ધિ છે, મોદી છે તો મુમકિન હે. પણ હવે છેલ્લી વાત કરી દઉં, વધારે સમય નથી રહેતો, પણ સવારથી એક વિડીયો જોયો છે એટલે મને એમ થયું કે બોલ્યું બીજા 2 મિનિટ જાય. પણ જે તમિલનાડુના મુખ્યમંત્રી છે વિજય, એમણે જાહેરાત કરી કે ભાઈ તમારી સાથે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય તેનો વિડીયો બનાવીને મને મોકલો. હવે જે મોટા ભ્રષ્ટાચાર થતા હોય એનો તો કોઈ કશો ખેડો અડે નહીં, પણ એક ત્યાંનો પોટલીને એની બિયર ઠંડી કરવાના 10 રૂપિયા વધારે લે છે એનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એવો વિડીયો એને પીએમ વિજય માટે તેમ બનાવ્યો, જોવા જેવો છે. એટલે એમાં પછી તમારે વિચારવું પણ છે મજેદાર કે ભાઈ ભ્રષ્ટાચાર તો ભ્ષ્ટાચાર, રૂપિયાનો હોય તો રૂપિયાનો, 25 પૈસાનો હોય તો ભ્રષ્ટાચાર. 2-5 હજાર કરોડનો તેલ લેવા ગયું, મારી જોડે થઈ રહ્યો છે અને સીએમ કીધું છે વિડીયો બનાવવાના. જો சார், இதோட விலை வந்து 160 ரூபாய். இவர் என்கிட்ட எவ்வளவு வாங்கிக்கிறாருன்னா, இருத்தல வீடியோ எடுக்கிற எவ்வளவு வாங்கிக்கிறாருன்னா
150 ரூபாய்ங்கிறாரு, 10 ரூபாய் எக்ஸ்ட்ராங்கிறாரு. கேட்டா கூலிங்கன்றாரு. கூலிங்கே இல்ல. இங்க பாருங்க. ஏய், அதெல்லாம் இல்ல சார். இங்க பாரு, நேர்மையாக்கணும். அப்படியெல்லாம் இல்ல, நேர்மையாக்கணும். என்கிட்ட என்னத்து பொய் சொன்ன நீ? பொய் சொல்றாங்க. இங்க பாரு, இந்த வீடியோ நான் கன்ஃபார்ம் போடுவேன், Facebookல போடுவேன். એટલે જે પૈસાની કિંમત 10 રૂપિયા ઠંડી કરવાના લીધા છે, પણ હવે આ ભાઈ જે ધારો કે બે બિયર ઠોકી જાય ને પછી 50 રૂપિયાનું નુકસાન કરી નાખે પોતાનું, એનો વાંધો નહીં. એ મેં કીધું છે ને, એટલે જો કપાટ પણ દેશની અંદર નાગરિકો જે પ્રકારના છે, કારણ કે એ ડિઝર્વ જ કરે છે, કારણ કે યથો પ્રજા તથો રાજા, અને એવો જ મળતો હોય છે. એવી પ્રજા હોય એવો જ રાજા મળે છે. હવે આશા રાખીએ કે પ્રજા સુધરે, પ્રજા કઈ સમજદાર, પોતાના માટે નહીં, પોતાની આસપાસના લોકો માટે, પોતાના શહેર માટે, પોતાના દેશ રાજ્ય માટે, દેશ માટે. એ આશા અપેક્ષા સિવાય કંઈ હવે કંઈ કહેવા જેવું છે નહીં. આ વિડીયો તમને જો ગમ્યો હોય એને લાઈક કરજો. તમે અત્યાર સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી, વંડર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો, અને બને જો સમય હોય બીજા લોકો સુધી પહોંચાડજો. અમારા રોજના 2 જ વિડીયો હોય છે. એક હોય છે મજેદાર ન્યૂઝ અને એક હોય છે આવા જે સમજો એવા ન્યૂઝ. તો બસ અત્યારે આટલું જ. ભારત માતા કી જય. ફન રંગ ન્યૂઝ.